તો મિત્રો નમસ્કાર, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો અત્યારે સાહિત્રભાઈ વસાવાના મિત્રો જેલની અંદરથી જામીન મંજૂર થઈ ગયા છે કે નહીં, એની સાથે તેની પત્ની હતી તેના મંજૂર થયા કે નહીં, એના ખેડૂતો એની સાથે હતા તેના જામીન મંજૂર થયા કે નહીં। મિત્રો સાહિત્રભાઈ વસાવાને છેલ્લા 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, તો તેને લઈને મિત્રો બહુ મોટો જોરદાર ખુલાસો થયો છે। વિડીયોની એન્ડ સુધી બન્યા રહેજો। ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો સાહિત્રભાઈ વસાવાની સાથે તેના પત્ની અને જે ખેડૂતો હતા તેને જામીન મંજૂર થઈ ગયા છે। અને જો સાહિત્રભાઈ વસાવાના જામીન મંજૂર કરવા હોય તો હાઈકોર્ટની અંદર તેને અરજી આપવામાં આવે છે। અરજી આપશે સાહિત્રભાઈ વસાવા, ત્યારબાદ તેની સુનાવણી થશે। સુનાવણી થશે ત્યારબાદ હાઈકોર્ટની અંદર તેનો નિર્ણય લેવામાં આવશે કે સાહિત્રભાઈ વસાવા કેટલા જામીન પર મંજૂર થાય એમ છે કે નહીં। જો સાહિત્રભાઈ વસાવા જામીન ઉપર મંજૂર થશે તો ખરેખર સાહિત્રભાઈ વસાવા આપણી સમક્ષ એટલે કે આપણા સપોર્ટને એટલે કે જે કોઈ લોકોના સપોર્ટ, જે કોઈ લોકોનું કામ સાહિત્રભાઈ વસાવા કરે છે એ રીતના ફરીવાર તેનું કાર્ય જે છે રાજકારણની અંદર જે એનું પદ બને છે, જે એનું કાર્ય બને છે તે આવી નિભાવશે। તો ફરીવાર મિત્રો હવે હાઈકોર્ટની અંદર જોવી છીએ કે હાઈકોર્ટની તારીખ આવે એ બધું તમને કહીશ, પણ હાઈકોર્ટની અંદર જે સુનાવણી થાય, સુનાવણી થયા બાદ સાહિત્રભાઈ વસાવા હવે જેલની બહાર આવશે કે નહીં મિત્રો, તમારું શું કહેવું છે મિત્રો? જો ખરેખર સાહિત્રભાઈ વસાવાને હાઈકોર્ટની અંદર સુનાવણી થાય, જામીન મંજૂર થાય તો ખરેખર સાહિત્રભાઈ વસાવા બહાર આવી શકે છે। કોર્ટની અંદર જો સાહિત્રભાઈ વસાવાને એટલે કે સાહિત્રભાઈ વસાવાને હવે મુક્ત કરવામાં નહીં આવે એટલે કે જામીન મંજૂર કરવામાં નહીં આવે તો સાહિત્રભાઈ વસાવાને શું 7 વર્ષની સજા ભોગવવી પડશે? મિત્રો તમે જે બધા લોકો એને બહાર જોઈ રહ્યા છો, તો તમે બધા લોકો એને શું કહેવા માંગો છો? સાહિત્રભાઈ વસાવાને તમે જેલની અંદરથી બહાર લાવવા માંગો છો કે નહીં મિત્રો? ખરેખર વિડીયોની કમેન્ટ બોક્સની અંદર બતાવજો। ખરેખર જેટલા પણ લોકો છો મિત્રો, બધા અમારો વિડીયો જોવો છો કે તે મિત્રો તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે વિડીયોની કમેન્ટ બોક્સની અંદર બતાવજો। ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાહિત્રભાઈ વસાવા માટે વિડીયોની ક્લિપમાં થોડું લખી દેજો, તો મને પણ ખબર પડે। હજી બધા વિડીયો લઈને તમારી ટોપિક સાથે આવીશ અને તમારી કમેન્ટ જો સારી બેસ્ટ હશે તો એની માથે પણ રિલેટેડ વિડીયો બનાવીશ।